હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે શુક્રવાર, આજે પણ ગિફ્ટ નિફ્ટી વધારા સાથે ટચ થઈ ગયો છે. 26,343 38 પોઈન્ટનો વધારો દર્શાવે છે ગિફ્ટ નિફ્ટી. અને કાલે સેન્સેક્સ 85,836 767 પોઈન્ટનો વધારો, 0.5% વધારો. નિફ્ટીમાં પણ 26,216 ઉપર ટચ થઈ ગયો છે. 211 પોઈન્ટનો વધારો, 0.80% વધી ગયો છે. બેંક નિફ્ટીમાં 0.5% વધારો. અને મિડકેપ કાલે બંધ સપાટ રહ્યું બંધ, એમાં લોબો વધારો કે ઘટાડો નહોતો. હવે ખાસ એ વાત કરવી છે, અને ઘણા દર્શકોનો પ્રશ્ન પણ એ રહ્યો છે કે નિફ્ટી અને સેન્સેક્સ વધી ગયું છે અને પોર્ટફોલિયો જુઓ તો લાલ દેખાય છે. બધાના પોર્ટફોલિયોમાં શેરદારી ઘટેલા છે. તો આવું કેમ? એનું એક કારણ છે કે થોડા સમયથી ટ્રેન્ડ બદલાનો છે. એફઆઈસીની જે ખરીદી આવી છે, કાલે એફઆઈસી કેશમાં 730 કરોડ અને ડીઆઈ 2,405 કરોડની ખરીદી કરી. આ લોકોની જે ખરીદી છે ને, એ ઇન્ડેક્સ ફંડના શેરોમાં ખાસ વધારે થાય. એ મોટી કંપનીઓ છે, સારી કંપનીઓ છે, એમાં એક લોકો ખરીદી કરે છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં એફઆઈસીની ડીઆઈની ખરીદી ખૂબ ઓછી હોય છે. અને આ ખરીદી છેલ્લા અઠવાડિયાથી એફઆઈસીની ડીઆઈની વધી છે. એટલે આ શેરો થોડાક ફોક્સમાં પણ લાગે છે. પરંતુ કાયમ સમય એક જેવો શેર બજારમાં રહેતો નથી. 2 કે 3 દિવસનો ટ્રેન્ડ જોઈ અને માણસને બદલાવ, તમને એમ લાગે કે આપણે બદલાવ થયો છે, પણ એવો બદલાવ લાંબો સમય રહેતો નથી. એનો સમય આવે ને તો મિડકેપ અને સ્મોલ કેપના શેરો પણ ફફડાટ દોડવા મળે. આજે મિડકેપ અને સ્મોલ કેપના શેરોમાં ઘટાડો ઓછો થશે અને પણ વધારો પણ થાય. હવે રેલટેલ, રેલવેના શેરો પાસે, બધા શેરો પાસે ઓર્ડર છે, પરંતુ તમે એનો ચાર્ટ જોજો કે છેલ્લા 1 વર્ષમાં બધી કંપનીઓએ જોરદાર રિટર્ન આપ્યું છે. 100 મહિનામાં જોરદાર રિટર્ન આપ્યું છે, પરંતુ છેલ્લા 2 કે 3 મહિનાથી શેરો ઘટે છે. ઉપરથી 15 કે 20%, 30% ઘટ્યા. અને આવું થતું હોય, વધઘટ એ શેર બજારનો નિયમ છે. એના માટે રેલવેના શેરો જે તમારા પોર્ટફોલિયોમાં પડ્યા હોય, કંપનીમાં કોઈ ખરાબી નથી, હોલ્ડ કરવાના છે. અને જોજો, તમે આ શબ્દો યાદ રાખી રાખજો કે એક સમય આવશે આ શેરો દોડવા મળશે. બધી કંપની પાસે ઓર્ડર બુક મજબૂત છે. હવે રેલટેલને 156 કરોડનો મહારાષ્ટ્ર સરકાર તરફથી ઓર્ડર મળ્યો છે અને આ શેર 2-3 દિવસથી વધે. અને બીજી કંપની પાસે પણ ઓર્ડર બુક મજબૂત છે. આરબીએનએલ હોય, આઈઆરએફ, આ બધી કંપનીઓમાં સારું સારું છે. ટીટાગઢ વેગન હોય, જુપિટર વેગન હોય, આ બધા શેર 100% દોડવાના છે. અને કાલે KRNનો જે આઈપીઓ છે, એ રિટેલ કોટામાં 55% ભરવાનો છે. અને હજી એક દિવસ, આજનો દિવસ બાકી છે. સુઝલોન એનર્જી ઉપર આપણે હજી પણ બોલી છીએ. અને જો સારો શેર લેવો હોય, મજબૂત શેર લેવો હોય તમારે, તો ટીવીએસ મોટર થોડોક ભાવ ઊંચો છે, પરંતુ આ શેર પણ દોડી કેમ છે. અને કાલે બજાજ ફાઇનાન્સ હાઉસિંગમાં શેર 150નો લો બનાવી અને 163નો હાઈ બનાવ્યો અને 157.89, 157 રૂપિયા અને 90 પૈસા આસપાસ બન્યો. અને એમાં કાલે વોલ્યુમ જે 3-4 લાખ કરોડનું થતું હતું, એ કાલે 9 કરોડનો એમાં વોલ્યુમ થયો અને 20% ડિલિવરી એમાં દેવા ગઈ. ઓલા ઇલેક્ટ્રિક 100 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ ગયું છે. 102.30નો લો બનાવ્યો હતો અને 106નો હાઈ છે. કાલે 103 રૂપિયા અને 50 પૈસા ઉપર બંધ થયો છે. 4 કરોડનું વોલ્યુમ છે અને 33% ડિલિવરી છે. આ બે કંપનીઓ નીચે ઘટાડો થાય તો થોડી લઈ શકાય. એનું કારણ છે કે ઘટ્યા ભેગો આ શેરો વળી તમને 20-25%નું પ્રોફિટ ટૂંકા ગાળામાં કરી આપે. વેલ્યુએશનમાં મોંઘા છે,
બરાબર. વેલ્યુએશનમાં બજાજ ફાઇનાન્સ મૂંઘો થઈ ગયો. બીજા એની પેરેન્ટ કંપનીઓ છે, એ કંપનીઓથી વેલ્યુએશનમાં મૂકો. હું તો હોલ્ડ કરું છું, પણ એને સમય આપવો પડશે. અને ઓલામાં હવે જે ક્વાર્ટરનું પરિણામ આવે અને પરિણામ કેવું આવે છે એના ઉપર એનો મદદ રહેલો છે મિત્રો. તો જે કંપનીઓ પાસે ઓર્ડર બુક સારી છે એ કંપનીઓ ચાલવાની છે. અને તમારા પોર્ટફોલિયોમાં જે સારા સારા શેરો છે એ શેરો તમે હોલ્ડ કરી શકો છો મિત્રો. હવે જે કાલના વિડીયોમાં આપણે જે વાત કરી હતી કે ગુજરાતી લોકો આઈપીઓ ભરવામાં આગળ છે અને આઈપીઓ લાગવામાં પણ ગુજરાતીઓ આગળ છે. અને આઈપીઓ વિશે મારે થોડીક 2-3 મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ આઈપીઓમાં શું કરવું જોઈએ. મેં પછી કાલે ટાઈમ મળ્યો એટલે મેં જોયું કે જે મજબૂત આઈપીઓ છે, જે ધારો કે આઈપીઓ ખુલ્યા પછી ડબલ કે 3 ગણા પૈસા જે આઈપીઓ કર્યા છે એ ઉપર જ્યાં પછી ઘટ્યા છે. ધારો કે KRNનો આઈપીઓ હોય, બજાજનો આઈપીઓ હોય, ઓલાનો આઈપીઓ હોય, પારસ ડિફેન્સનો આઈપીઓ હોય, કે જે આઈપીઓ ધારો કે આજ ખુલ્યો હોય, ખુલ્યા પછી 2-3 દિવસ સતત સર્કિટ લાગતી હોય અને સર્કિટ લાગ્યા પછી જે ઉપર જઈ અને ઉપરથી એ ઘટાડો થાય. એટલે જે લોકોને પ્રોફિટ બુકિંગ કરવું હોય તો કરી શકે અને ઘટાડાથી લેવામાં એમને મોકો મળે એ 100% વાત છે. તમે દરેક આઈપીઓનો ચાર્ટ જોજો. જો સારી કંપની છે તો ઝડપથી ઉપર વધી જશે અને કંપની શું થોડીક ઢીલી હશે તો નીચું મથાળું બનાવી અને સ્થિર થવાની કોશિશ કરશે. પરંતુ એક વખત સડસડાટ જે 2-3 દિવસ સર્કિટ લાગી જાય જે સારી કંપની હોય એમાં. ધારો કે ઓલામાં આપણને ખ્યાલ નહોતો કે ઓલા આટલું રિટર્ન આપી શકે અને 188-90 રૂપિયા આસપાસ પહોંચી અત્યારે 100 રૂપિયા આવી ગયો. ઘણી કંપનીઓ આવી એટલે આઈપીઓ સારો લાગે અને પૈસા 2 ગણા ટૂંકા ગાળામાં થતા હોય તો આઈપીઓ વેચી શકાય, પૈસા બુક કરી શકાય. અને આપણે જો એ શેર ગમતો હોય નીચામાં આપણને લેવાનો 100% મોકો મળે. એક આઈપીઓની વાત નથી, દરેક શેરો છે. સર્કિટ ઉપર સર્કિટ લાગતા શેરો લોઅર સર્કિટમાં પણ આવી જોઈએ અને સતત લોઅર સર્કિટો લાગે છે. એટલે ક્યાંય ટોચ ઉપર ફસાઈ ન જાય એની ખ્યાલ રાખવાનો છે. પૈસા ઓછા બનશે તો ચાલશે, પૈસા શેર બજારમાં ઓછા બનશે તો ચાલશે, પણ આપણી મૂડી ઉપર ટોચના ભાવમાં લીધેલો શેરમાં હલવાઈ જાય અને નુકસાન થાય એ આપણને પોહાય. મજબૂત ફંડામેન્ટવાળી કંપની રિઝનેબલ ભાવે લેવાની છે. આ 2 કામ કરવાના. કંપની મજબૂત લેવી છે પણ આપણા ભાવે લેવી છે. તો જ આપણે શેરબજારમાં નફો કરી શકીએ. શેરબજારના ભાવે નહીં લેવી. શેરબજારમાં તો ધારો કે તમે કલેર દિવસ તમે જોયો આ 700નો સીધો 800 પહોંચી જાય એમાં તો 2 દિવસથી ઘટે. 790 આવે એટલે લઈ લેવાય. 780, 790 થોડુંક રોકાણ કરી શકાય અને એનો હાઈ છે એ તોડશે સમય આવે. મોટી સન્સ કાલે વળી પાછી સર્કિટ લાગી ગઈ. મોટી સન્સમાં જ્વેલર્સમાં, પીસી જ્વેલર્સમાં સર્કિટ લાગી છે. ત્રિભુવનદાસ વધાર્યો છે. ત્રિભુવનદાસ છે મને સારો ગમે મારું. ઘડીકમાં આ 6 મહિનામાં 6 મહિનામાં શું 1 મહિનામાં કંપનીએ ખૂબ રિટર્ન આપી દીધું. ચલો મિત્રો, આ વિડીયોમાં આટલું. આવતા વિડીયોમાં મળીએ.